विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लीमेंट्री रीडर રીડ 13 આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ એવરેજ પાર્ટ 2 વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પેરેગ્રાફમાં જોઈ ગયા તે પ્રમાણે કે લાતો હેડ બ્રોટ એન આયરન રોપ so Young Dorji and I roped up while Lato walked in the middle holding the rope with one hand more or balance the then security। એટલે કે લાતો કે નાયલોન નું જે દોરડું લાવ્યો હતો એંગ દોરજીએ અને મેં દોરડું વીંટાળ્યું જ્યારે કે લાટુ સલામતી કરતા તો વિશેષ સંતુલન જાળવવા એક હાથથી દોરડું પકડીને વચ્ચે ચાલતો હતો। એટલા સુધી આપણે પાર્ટ 1 ની અંદર અભ્યાસ કરેલો હતો। વિદ્યાર્થી મિત્રો હવે પાર્ટ 2 માં પેજ નંબર 45 પર લાટુ noticed that I had been climbing with oxygen at about 2.5 liters per minute against the normal for વિદ્યાર્થી મિત્રો for એક FOUR આપેલું છે અને એક FOR આપેલું છે એટલે ખાસ ધ્યાન આપજો these heights કે લાટુ એમ કે ધ્યાનમાં એમ કે લીધું કે આટલી એમ કે ઊંચાઈએ સામાન્ય રીતે પ્રતિ મિનિટ 4 लीटर एम कहते बदले एम कहते हूँ आश्रे एम कहते 2.5 लीटर एम कहते प्राणवायुना वपराशथी चढ़ाण करी रही हती। आफ्टर ही इंक्रीज्ड द ऑक्सीजन फ्लो ऑन माय रेगुलेटर आई फाउंड इवन द स्टीपर स्ट्रेचेस कंपेरेटिवली इजी। तेने कहते मारा रेगुलेटर पर एम कहते प्राणवायुનો પ્રવાહ એમ કે વધાર્યો ત્યારબાદ એમ કે જે આંકડા જે ચઢાણો હતા એમ કે એ પણ એમ કે પ્રમાણમાં મને એમ કે કેવા લાગ્યા આંકડા કે સરળ લાગ્યા। ઇન્ક્રીઝ નું ઓપોઝિટ ડિક્રીઝ બિયોન્ડ ધ સાઉથ સમિટ ધ બ્રીઝ ઇન્ક્રીઝડ એટલે કે દક્ષિણ શિખર તરફથી એમ કે આગળ પવન એમ કે સુસવાટા એમ કે વધવા લાગ્યા છે। At that height, the eddies of strong winds whipped up the powder snow। હવે કે ઊંચાઈ પર એમ કે ખૂબ જ જોરથી એમ કે ચક્રકારે વાયરેલ એમ કે પવન પછી કે હિમકણો એવી એમ કે ચાદર ઉછાળતો હતો કે એમ કે ખુલ્લી આંખે એમ કે reducing visibility to nil અને એમ કે खुली आंखें एम कहते पण जो एम कहते लगभग केवुं थतुं ताके के अशक्य लागतुं एम छे। On many occasions I had to get into a crouching position with my back to the onslaught of the icy wind saturated with fine particles of gone dry powder snow। શું કહે છે કે ઘણી વખત એમ કહે છે કે આપણે જે હાડકા હોય છે એના કે ચૂરા જેવા કે સૂક્ષ્મ હિમકણોની જેમ એમ કહે છે કે ભીંજાયેલા એમ કે બરફીલા પવનના હુમલા સાથે મારે કે પીઠ રાખીને મારે કે સાવ શું પડી જવું પડતું તાકે છે કે નમી જવું પડતું એમ છે। It was terrifying to stand erect on a knife edge ridge with a sheer drop on either side। એટલે કે બંને બાજુ એમ કે ખૂબ જ એમ કે ઢોરાવો હોય એમ તેવી એમ કે છરીને એમ કે નાઈફ અહીંયા છરી અથવા તો ચાકુ પણ લેવાય પરંતુ અહીંયા છરી હાથ આપણે લેવો વધારે યોગ્ય લાગશે। તો કે તેવી છરીને એમ કે ધાર સરખી એમ કે સાંકડી એમ કે ઊભી પટ્ટી પર એમ કે કટ્ટાર ઊભા રહેવું ખરેખર ખૂબ જ એમ કે ભયજનક હતું। I had to dig my ice axe deep and secure myself by attaching the waist strap to the ice axe head। અને કહે છે કે મારી જે બરફની કુહાડી ઊંડે સુધી એમ કહે છે કે ઉપાવીને તેના ટોપ સુધી એમ કહે છે કે ઉપર એમ કહે છે કે મથાળે કમર પટ્ટો બાંધીને મારી જાતને એમ કહે છે કે સલામત કરવી પડતી હતી।
There was some tricky climbing between the south summit and what is popularity known as Hillary's Step. સાથે સાથે કહે છે કે દક્ષિણ શિખર અને જે હિલેરીની જે માર્ગ અથવા તો સ્ટેપ એટલે પગદંડી અથવા તો કેડી પણ કહેવાય. તો કહે છે કે તરીકે કે જાણીતા ભાગ વચ્ચેનું ચઢાણ કેટલેક અંશે કહે છે કે છેતરામણ જોવા જેવું લાગતું. And Dorji and Latu were already over it, but I was still negotiating its vertical phase when Dorji gesticulated towards the top. હવે Dorji અને કે લાતુ જે છે એ તો એમ કહે છે કે ક્યારના એમ કહે છે કે તેઓ ચલી ગયા હતા. હજુ તો એમ કહે છે કે તેઓને એમ કે વર્ટિકલ એટલે શિરોલંબ એમ કહે છે તો ઊંચાઈ એમ કે તાકતી એમ કે ચઢવાનું વિચારી રહી હતી. અને તે સમય એમ કહે છે કે Dorji એમ કે શિખર તરફ એમ કહે છે શું કર્યો તો એમ કહે છે કે એક પ્રકારનો સાઇન સંકેત કર્યો એમ કહે છે. I was thrilled, હું એમ કે રોમાંચિત બની અથવા તો ઉત્તેજિત બની. The goal was near, અને એમ જે ગોલ જે છે એટલે કે એમ જે લક્ષ્ય જે છે એ એમ કહે છે કે નજીક હતું. With renewed vigor, I was on top of step in seconds. અને એમ કહે છે કે તરત એમ કે નવા જુસ્સાથી એમ કહે છે કે પળવારની અંદર એમ કહે છે કે હું એમ કહે છે કે ટોચ પર એમ કહે છે કે પહોંચી. The sun had made the snow soft and climbing was easier here than it had been earlier. હવે શું કહે છે સૂર્યની જે ગરમીથી બરફ એમ કહે છે કે પોચો થયો હતો અને એમ કે થોડી અગાઉ કરતા પણ કે ચઢાણ એમ કહે છે કે ખૂબ જ એમ કહે છે કે સરળ બન્યો હતું. We trucked in the heavy powder snow for some time. અને કે અમે થોડા સમય સુધી એમ કહે છે કે જે હિમકણોના થરને એમ કહે છે કે ખોદતા એમ કહે છે કે રહ્યા હતા. Then the gradient started easing up noticeably. ત્યાર પછી કહે છે કે દેખીતી રીતે એમ કે ઢાળ એમ કે ખૂબ જ સરળ બનતો ગયો. A few steps later, I saw that after only a couple of meters, there was no upward climbing. એટલે આશરે એમ કે થોડા પગલા પછી એમ કે તેઓને 2-4 મીટર પછી તો આગળ ઉપર એમ કે ક્યાંય ચઢાણ જોવાનું નહોતું. The slope plunged steeply down. અને ઢાળ એમ કે એકદમ એમ કે નીચે એમ કે ઉતરી જતો હતો. My heart stood still, એટલે કે મારું હૃદય થોડી ક્ષણ માટે એમ કે ધબકી રહ્યું હતું, ધબકી ગયું. It dawned on me that success was within reach. હું એમ કે ખૂબ જ આનંદિત થઈ ઉઠી કે સફળતા એમ કે થોડી જ વારમાં હતી. And at 1:07 p.m. on 23rd May 1984, I stood on top of Everest, the first Indian woman to have done so. હવે કે છે જેની જે સફળતા હતી એ એમ કે નજીક જ હતી અને મેં એમ કે 23મી મે 1984 ના દિવસે બપોરે બરાબર 1:07 હું એવરેસ્ટ એમ કે શિખર પર ઊભી હતી. આ સિદ્ધિ મેળવનાર ભારતની એમ કે છે સૌપ્રથમ મહિલા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાટુ નોટિસ ટુ હેવ ડન અહીંયા પાર્ટ 2 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે. ફર્સ્ટ જે છે હું ઇન્ક્રીઝ ધ ફ્લો ઓફ ઓક્સિજન on the writer's regulator by answer છે to increase the flow of oxygen on the writer's regulator because the writer had been climbing with oxygen at about 2.5 liters per
minute against the normal for these heights. Second છે, did the increase in the oxygen flow help the writers how? Answer છે yes, the increase in the oxygen flow helped the writer. She found even the steeper stretches comparatively easy. આગલા પ્રશ્ન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. What did the writer do to save herself from the icy wind? Answer, on many occasions the writer had to get into a crouching position with her back to the attack of the icy wind saturated with snow particles. Fourth one, find out the words from the passage which mean A, strong currents of wind, B, a violent the words are A and answer for breeze, B માટે onslaught. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રમાણે આપણે read 13 I keep my peace with average પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો I read ના સમરી રાઇટિંગ ખૂબ જ અગત્યનું છે, પ્રશ્નોના જવાબ પણ મહત્વના છે. તો આ રીડને ખૂબ જ કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરજો. પ્રશ્નોના જવાબ તેમાં સમરી રાઇટિંગ અવશ્ય તમારી નોટબુકમાં લખજો.